નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તારો પતિ દારૂના કેસમાં વોન્ટેડ છે। ચિલોડા પોલીસના કોન્સ્ટેબલે દમદાટી મારીને 3 લાખ માગ્યા। 1.10 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડ્યો। ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારૂકાને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ લાંચ લેતા પકડી પાડ્યો છે। કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને 3 લાખની માગ કરી હતી। જોકે ચર્ચા બાદ 1.10 લાખ નક્કી થયા હતા, જે ફરિયાદી આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવ્યો। આ ઘટનાની વિગતે વાત કરીએ તો આ કેસમાં સર્વેલન્સ સ્ક્વોડના માણસો ફરિયાદીના પતિને પકડવા તેમના ઘરે ગયા હતા। તેમણે દારૂના કેસમાં મહિલાના પતિને વોન્ટેડ બતાવ્યો હતો। ફરિયાદી તેમના વકીલ મિત્ર સાથે ચિલોડા પોલીસ સ્ટેશન ગયા હતા। તેઓ પ્રોબિશનના ગુનાની તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીને મળ્યા હતા। પહેલાં 3 લાખ માગ્યા, બાદમાં 1 લાખ નક્કી થયા। ફરિયાદીએ પોતાના પતિનું નામ ખોટી રીતે દાખલ કરાયું હોવાનું વાત કરી હતી। તેમણે પતિને હેરાન ન કરવાની વિનંતી કરી હતી। હેડ કોન્સ્ટેબલે આરોપી યુવરાજસિંહને મળવાનું કહ્યું હતું। યુવરાજસિંહે પ્રથમ 3 લાખની માગણી કરી હતી। લાંબી ચર્ચા બાદ રકમ 1,10,000માં નક્કી થઈ હતી। ફરિયાદીએ લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કર્યો હતો। 9 જૂન 2025ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનની સામે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી। આરોપી કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડાયો હતો। આ કાર્યવાહી એસીબી ફિલ્ડ 3 ઇન્ટેલિજન્સ અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટના નેતૃત્વમાં થઈ હતી। તેમને પોલીસ ઇન્સ્પેક્ટર DB મહેતાનો સહયોગ મળ્યો હતો। દર્શક મિત્રો, હવે આવી ટ્રેપ જો થાય ને તો દરેક પોલીસ સ્ટેશનમાં રોજ 10 પોલીસવાળા પકડાય, પરંતુ અમારે અહીંયા બોટાદની એસીબી જે છે એ એવું કહે છે કે તમે સામા પોલીસવાળા પૈસા માગે છે એ રેકોર્ડ કરીને લાવો, તમારા મોબાઈલમાં એનું રેકોર્ડિંગ કરીને લાવો તો અમે રેડ કરીએ। તો એવું લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એસીબીને પણ પૈસા મળતા હોય એવું લોકો કહી રહ્યા છે। કારણ કે એસીબી ટ્રેપ કરવાની બદલીમાં એવું કહેતી હોય છે કે તમે તમારી પાસે જે પોલીસ કોન્સ્ટેબલ પૈસા માગે છે તેનું રેકોર્ડિંગ કરીને લાવો। એટલે ભાઈ, રેકોર્ડિંગ કરવાનું ન હોય, પોલીસવાળો પૈસા માગે છે તો એને પકડવાનો જ હોય, પરંતુ અહીંયા તો જુદું છે। ઘણી જગ્યાએ આવું લોકોને કહી દે છે કે તમે પોલીસવાળો તમારી પાસે પૈસા માગે છે એનું તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને લાવો। તો દર્શક મિત્રો, એવું નથી હોતું। ખરેખર તો એને લાશની ટ્રેપ કરીને એને પકડવાનો જ હોય, પરંતુ આમાં કંઈક રંધાતું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે પોલીસવાળો, તમે પૈસાની વાત આવે છે એટલે એમ કે રૂબરૂ મળો, રૂબરૂ ચર્ચા કરો, રૂબરૂ વાત કરવા આવો એટલે સમજી લેવાનું। એસીબીએ પણ સમજી લેવું પડે કે રૂબરૂ વાત કરવા બોલાયેલા છે, એવું રેકોર્ડિંગ થયું હોય કે એવું કંઈક થયું હોય તો રૂબરૂ વાત કરવાનો મતલબ તમારી પાસે પૈસા માગવા માટે તમને રૂબરૂ બોલાવે છે, આવી વાત છે। તો ખરેખર એસીબીએ આવા જે લાસુડિયા જે પોલીસ કોન્સ્ટેબલ કે ગમે અધિકારી હોય એને ખરેખર રેકોર્ડિંગ નહીં, પણ એને પકડવા જ જોઈએ, રેકોર્ડિંગની જરૂર નથી એવું લોકો પણ કહી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।